સુરતમાં વધુ એક ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ગોલ્ડ માઇનિંગમાં રોકાણ કરી ટ્રેનિંગ મેળવવાથી મોટો નફો થશે તેવી લાલચ આપી એક શખ્સે 16 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી। આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી જીવન રશ્મિ રાઉતને સુરત પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે હૈદરાબાદથી ઝડપી પાડ્યો છે। આરોપીએ ભોગ બનનારનો સંપર્ક કરી વોટ્સએપ પર એક બનાવટી વેબસાઇટની લિંક મોકલી હતી અને વિશ્વાસમાં લઈને BSGC નામના શંકાસ્પદ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી। આ એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન અને લોગિન કરાવ્યા બાદ રોકાણના બહાને ભોગ બનનાર પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટ્સમાં કુલ 16 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા। છેતરાયા હોવાનો અહેસાસ થતાં ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે સુરત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને તેના રહેઠાણના સ્થળેથી દબોચી લીધો છે। ટ્રેડિંગ કરવાથી વધારે નફો મળશે એવી લાલચ આપીને ફરિયાદી સાથે ચીટિંગ કરવામાં આવી હતી। જે મામલાની ફરિયાદ સાયબર સેલ સુરત શહેર ખાતે નોંધવામાં આવેલ હતી, જેમાં 16 લાખની ટોટલ ફ્રોડ ફરિયાદી સાથે થઈ હતી। એ કેસમાં પછી જે 15 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયો હતો, તો એ અકાઉન્ટનો જે અકાઉન્ટ હોલ્ડર છે એ એકચ્યુઅલી કરંટ અકાઉન્ટ છે અને કરંટ અકાઉન્ટ જેના નામ ઉપર છે, તો એમની ધરપકડ કરવા માટે આપણી ટીમ હૈદરાબાદ ખાતે ગઈ હતી અને હૈદરાબાદથી આરોપીને ઝડપી પાડીને અહીંયા લઈને આવેલા છે અમે। અને જે અકાઉન્ટ છે એને જોતાં ખબર પડી કે આ કમ્પ્લેન્ટ સિવાય હજી 5 કમ્પ્લેન્ટ છે આખા ઇન્ડિયામાં, જે એમાં નોંધવામાં આવી છે, જેમાં ટોટલ 3 કરોડનો ફ્રોડ